તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રથમ સંબોધન હશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ રાત્રે 8 વાગે દેશના તમામ જે નાગરિકો છે તેને સંબોધન કરવાના છે। ત્યારે નાગરિકોની આશા શું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલે, કારણ કે અત્યારનો જે તમામ જે મુદ્દા અને ખાસ કરીને જે ભારત પાકિસ્તાનનો જે મુદ્દો અત્યારે મહત્વપૂર્ણ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ વાસીઓના મનમાં શું છે આપણે જાણીએ। અચ્છા વિજયભાઈ, એ જણાવશો કે 8 વાગે વડાપ્રધાન દેશને સંબોધિત કરવાના છે, તમારી દ્રષ્ટિએ શું મુદ્દો હોવો જોઈએ? હાલમાં જે આતંકી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એને આપણા દેશના જે 28 જેટલા દેવલોક પામ્યા, તો એના અનુસંધાને જે ખાસ કરીને પાકિસ્તાન દ્વારા અવારનવાર 2 માર્યા, 5 માર્યા, 10 માર્યા આપણા દેશના શહીદો થતા હોય, તો આતંકવાદને નાબૂદ કરવા માટે જે આપણું યુદ્ધ શરૂ થયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે, એની અંદર તમામ લોકોએ સહયોગ અને સપોર્ટ આપ્યો છે। ખાસ કરીને નાગરિકો પણ આમાં જોડાયા હતા। લોકડાઉન હોય, બ્લેકડાઉન હોય, પછી સાથે જાતે જોઈએ તો મોક ડ્રીલ પણ કરી હતી। અને ખાસ આપણા દેશના જેટલા પણ જવાનો કહેવાય એ લોકોએ જે કામગીરી કરી છે, સરાહનીય કામગીરી છે અને પાકિસ્તાનને ધોળ ભેગું કરી નાખ્યું છે થોડાક ટાઈમની અંદર, અને બધાનો સહયોગ મળ્યો છે। વિપક્ષ હોય કે કોઈ પણ હોય, ભારત દેશના નાગરિક હોય કે બહારથી પણ, એ લોકોએ પણ સપોર્ટ કર્યો, અન્ય દેશોએ પણ સપોર્ટ કર્યો। તો તમામ લોકો જ્યારે સહયોગ અને સપોર્ટ કરી રહ્યું હતું ત્યારે મોદી સાહેબ દ્વારા અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આરપાર, એટલે કે વારંવાર આપણે એવું સાંભળવા ના મળે કે આતંકવાદીઓ અમારા લોકો પર આટલો હુમલો કર્યો, આ જડબે સલાક બંધ થઈ જવું જોઈએ એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। અને આપણા આદરણીય વડાપ્રધાન ક્યારે પણ પાછી પાની કરી નથી, હંમેશા આગળ પડતા રહ્યા છે। નોટબંધી હોય કે પછી કોરોના વખતે લોકડાઉનની સ્થિતિ હોય કે કોઈ પણ જગ્યાએ આપણા એવા યશસ્વી વડાપ્રધાન મળ્યા છે કે આજ દિન સુધી દેશમાં કોઈ દાડે આવા વડાપ્રધાન ના મળ્યા એવા મળ્યા છે। ત્યાં થોડું ચાલતું કરી દીધું, તમે શું માનો છો? જે આપણે જે આ આર્મીના જે જવાનોએ છે એ ખૂબ સારી કામગીરી કરી છે। શું થવું જોઈએ? આગળ બધું સારું થવું જોઈએ। જે આર્મીવાળા જે આ સામે પાકિસ્તાન જોડે જે હુમલો કર્યો છે એ બહુ સારો છે, અને હું તો જે આર્મીના જવાનોને બહુ સારા ગણું છું। એટલે આવનાર સમયમાં બી જો આવું થાય તો આપણા જે આપણા જવાનો છે એ હું એમ કહું છું કે અમને જડબાતોડ જવાબ આપે। જડબાતોડ જવાબની આશા લોકો રાખી રહ્યા છે। વડાપ્રધાન જે રણનીતિ બનાવી અને સાથે સાથે જે આર્મીએ પોતાનું પ્રદર્શન કર્યું પાકિસ્તાનીઓને ખાસ કરીને, તમે શું માનો છો, શું 8 વાગે તમારી દ્રષ્ટિએ આવવું જોઈએ? અત્યારે જે હાલ પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની, તેમાં જે મોદી સાહેબે અને આપણી સેનાએ, આપણી જે કેબિનેટ મંડળી છે, કેબિનેટની ટુકડી છે, એ બધાએ બહુ સરાહનીય અને આવકારદાયક કામગીરી કરી છે। તેમાં સૌથી વધારે આપણી સેનાએ, ત્રણેય પાંખોના સેનાએ બહુ સરસ કામગીરી બજાવી છે અને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે। તો આપણે આગળ એવી જ ઈચ્છા રાખીએ કે અમે મોદી સાહેબ પબ્લિકને આપણા દેશની અંદર જે આપણી વચ્ચે જે જયચંદો રહ્યા છે એનાથી સાવચેત કેવી રીતે રહેવું અને કયા આપણે પગલાં ભરવાને પબ્લિકે શું સાચવવું એના વિશે સચોટ માર્ગદર્શન આપે અને કોઈ ગેર અફવાઓથી ફેલાય નહીં એના માટેની આપણને વ્યૂહરચના બચાવે, એ જ મોદી સાહેબ પાસે આશા રાખીએ છીએ। અચ્છા, મોક ડ્રીલ પણ આપણે કરીએ, આપણે પણ હવે યુદ્ધ થાય તો આપણે બીજાની રક્ષા કરી શકીએ। હા, આપણે મોક ડ્રીલ કરી જે દિવસે, એ જ દિવસે આપણે ખરેખર મોક ડ્રીલ આપણે પાકિસ્તાનમાં કરી નાખી, તો એ મોક ડ્રીલમાં આપણે દરેક દેશના નાગરિકોએ આપણે એ સાચવવાનું કે આપણને નુકસાન ના થાય, પ્લસ આપણી આજુબાજુમાં જે કંઈ આવું કોઈ થતું હોય, કંઈ નુકસાન કેવી રીતે આપણે કોઈને બચાવવા, આપણે કોઈની જાન બચાવી, કંઈ નુકસાન થતું હોય તો બચાવવું, યા જાણકારી કરવી, એના માટે આપણને જે ટ્રેનિંગને મોક ડ્રીલ મળી છે એ ખૂબ આવકારદાયક છે। આગામી દિવસોની અંદર જ્યારે કોઈ પણ આ રીતે આતંકી હુમલો કરતા પહેલાં વિચારે, સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રણનીતિના ભાગરૂપે જે લોકોને એક મોક ડ્રીલ જે છે તે કરાવી, ઘણું બધું શીખડાયું, અને સાથે સાથે ઘણી બધી એક જે કેવી રીતે સુરક્ષા જે કરવી તે માટેની પણ વાત કરી છે। અચ્છા, તમે શું માનો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વાગ્યે લોકોને બોલવાના છે, સંદેશો આપવાના છે, તમારી શું ઈચ્છા, શું બોલવા જોઈએ? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી, અમારી ઈચ્છા છે મોદી સાહેબ જે કરશે એ સોચી વિચારીને સારું જ કરશે, અને દેશ હિત માટે ખૂબ જ સારા અમારા વડાપ્રધાન છે। તો એની બાબતમાં તમામ ભારતીય સમાજના તરફથી અમારા ખૂબ ખૂબ આભાર મોદી સાહેબને।
અને એ જ અમારું કહેવું છે કે જે કરશે એ ખૂબ સારું કરશે. એટલે અત્યાર સુધીના જે નિર્ણય વડાપ્રધાને લીધા અને ખાસ કરીને જો પાકિસ્તાનની વાત કરવામાં આવે કે પાકિસ્તાનને ઘર ભેગું કરી દીધું, એ નિર્ણય તમે કેવી રીતે જુઓ છો? એ નિર્ણય ખૂબ જ સારા છે. મોદીજી અમારા જે કરશે ખૂબ જ સારા કરશે અને દેશ હિત માટે ખૂબ જ સારા નેતા છે અમારા. એટલે રાષ્ટ્ર પ્રથમની જે ભાવના જે રહેલી છે તેને લઈને અને ખાસ કરીને જે લોકો છે તેમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે યુદ્ધની જે શરૂઆતથી અત્યાર સુધી મૌન સેવ્યું હતું, પરંતુ મૌનની અંદર પણ ક્યાં ગર્જના હતી અને ત્યારબાદ હવે આજે રાત્રે 8 વાગે સંબોધન કરવાના છે, ત્યારે તમામ લોકો આશા રાખી રહ્યા છે. તો ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન. તો 20 દિવસથી વડાપ્રધાન સતત બેઠકો યોજી રહ્યા છે. રાત્રે 8 વાગે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. તો ઓપરેશન સિંદૂરને લઈને વાત કરી શકે છે. ભારતીય સેનાની કાર્યવાહી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું સંબોધન છે. તો ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પહેલી વાર દેશને સંબોધિત કરશે. તો ભારતીય સેનાની કાર્યવાહી બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર વિશે મહત્વની વાત આ સંબોધનમાં કરી શકે છે. તો સાથે જ ભારત પાકિસ્તાનના તણાવને લઈને પણ નિવેદન આપી શકે છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું સંબોધન. તો 20 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ને સતત બેઠકો યોજી રહ્યા છે, એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. પહેલગામના હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતે પણ આતંકવાદને જડમૂળમાંથી સાફ કરવા માટે પાકિસ્તાન ઉપર હુમલો પણ કર્યો છે. હાલાકી પાકિસ્તાનની જે બદમશાહી છે તેને લઈને ભારતે તેના વળતા જવાબ આપ્યા છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, ત્યારે વડોદરાના નાગરિકો શું ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. બેન, સૌથી પહેલા યુદ્ધની સ્થિતિ છે, પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ વાતાવરણ છે. મોદીજી આજે દેશને સંબોધિત કરશે, શું આશા અપેક્ષા છે મોદીજી પાસે? આપણા નરેન્દ્ર મોદી સરને એટલું જ અપીલ છે અમારી કે જેવું પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. જેવી એમની ઈચ્છા હોય એનાથી બી વિરુદ્ધ એમના જેવું એમને લાગવું જોઈએ કે નહીં હવે અમે હારી જઈશું, એવું એમને થવું જોઈએ. એમ કરીને આપણે પાકિસ્તાનને સામે જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. તમારી સાચી વાત છે. અત્યારે દેશ અને દુનિયામાં જોવા જઈએ ને તો જે પાકિસ્તાન છે તે જ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને વર્લ્ડના નકશામાં જો તો સૌથી વધારે આતંકવાદી અને દેશો પર હુમલા થઈ રહ્યા છે એ પાકિસ્તાન થ્રુ થઈ રહ્યો છે. મારા તો મોદીજીને આપના માધ્યમથી મારે એક તમને મોદીને અપીલ છે કે જે દેશ દુનિયા છે એની પરથી આ નકશામાંથી મીટી જવું જોઈએ. પણ તેના નાગરિકો છે, નિર્દોષ નાગરિકો છે, તેમના માટે આપણે વિચાર આવે છે કે આ તો આટલા જે હુમલા થયા છે એમની પર ભારતે એની પર હુમલો કર્યા છે, જવાબ નથી આપી શકતો, નફટાઈથી કામ કરી રહ્યો છે. અને જે ઇન્ટરનેશનલ લેવલથી જે લોકોની યુદ્ધ વિરામનો જે ધારાધોરણ મુજબ જે એ લોકોનું જે યુદ્ધ વિરામનું થયું છે, પણ તેના છતાં બી એવું કરી રહ્યું છે. તો એ તો જે એમને શાણમાં સમજી જવું જોઈએ કે આજે આ મુદ્દો છે બહુ સેન્સિટિવ મુદ્દો છે. ચોક્કસ દેશ યુદ્ધ નથી ઈચ્છતું. યુદ્ધમાં નુકસાન અને નુકસાન જ હોય છે બંને તરફે. પણ જે રીતે પાકિસ્તાન ઉલ્લંઘન કર્યું સીઝ ફાયરનું, એનો જે જવાબ આપવો જોઈએ, હવે મોદીજીએ રોકાવું ના જોઈએ આગળ કોઈની રાહ જોયા વિના, અને પૂરી રીતે એનો સંપૂર્ણ નાશ કરી દેવો જોઈએ પાકિસ્તાનને. પણ ત્યાંના નાગરિકો, ત્યાંના લોકો જે નિર્દોષ છે એ લોકોનો બી વિચાર બી કરવો જોઈએ કે શું આગળ કરવું જોઈએ એના માટે. ચોક્કસથી આજે સમગ્ર દેશ રાત્રે 8 વાગે મોદીજીના પર નજર રહેશે, કેમ કે ત્યાંના સંબોધનને લઈને લોકો આતુર પણ છે, જિજ્ઞાસુ પણ છે. આપ શું કહીશો, શું અપીલ છે આપણી, અને મોદીજી શું કહી શકે એમ છે? પહેલી તો હું અપેક્ષા રાખું છું મોદીજી કે જેવી રીતના કોરોના વખતે થાળી વગાડી એવી કોઈક અભિભંગ ના લઈને આવે. કેમ કે આ દેશની અંદર આતંકવાદી જે હુમલો થયો અને ત્યારે જે ભોગ બન્યા એમના પરિવારજનોએ જે આક્રોશ ઠાલવ્યો કે ત્યાં કોઈ પોલીસ નહોતું કે લશ્કર નહોતું. હવે દેશની આ કથળતી પરિસ્થિતિઓ તો આતંકવાદીઓ કઈ રીતે આવ્યા છે એ લોકોને તાત્કાલિક એ સ્થળથી પર આપણી મિલિટરી કે આપણું જે કંઈક સંરક્ષણ ડિપાર્ટમેન્ટ હોય એને ત્યાં ઉડાવવાની જરૂર હતી. પરંતુ આ બાબતને મારા અંદાજ પ્રમાણે
ઘણા લોકોનું કહેવું છે, સોશિયલ મીડિયામાં માધ્યમમાં પણ લોકો કહી રહ્યા છે કે આ લોકોએ જે કંઈ કોઈ ષડયંત્ર હોય, આજે પાકિસ્તાન જો અળવીતરું કરી રહ્યું હોય તો ભારતની પણ એ જવાબદારી બને છે કે એને નેસ્તે નાબૂદ કરી દેવું જોઈએ, કે ફરીથી કોઈ આતંકવાદનો ડર કોઈને પણ રહે નહીં. આખા વિશ્વની અંદર એનો દાખલો બેસવો જોઈએ કે ફરીથી વિશ્વના કોઈ પણ ખૂણા પર કોઈ આતંકવાદ ઊભો થાય નહીં. એવું ના કરવાના બદલે અત્યારે મને એમ લાગી રહ્યું છે કે આ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર કેટલીક વાતોને ઉપજાઈ કાઢવામાં આવી રહેલી છે, એટલે આ લશ્કરનો પણ દુરુપયોગ થઈ રહ્યો. આજે સંવિધાનિક રીતે જ્યારે મહિલાઓ આગળ આવીને જ્યારે આટલા યુદ્ધની જે વાત કરી હોય, આજે યુદ્ધ રોકવાની વાત થઈ હોય અને ગણતરીના કલાકોમાં ફરીથી પાકિસ્તાન અવળચાઈ બજાવતું હોય તો એનો ઈંટનો જવાબ પાકિસ્તાનને પથ્થરથી આપવો જોઈએ, એવી ચોક્કસ મારી માંગણી છે. વડાપ્રધાન મોદીને સાથ આપ્યો છે, કારણ કે પાકિસ્તાનની જે અવરચંડાઈ છે એ અવરચંડાઈ કદાપી શાખી નહીં લે. ભારતના પ્રત્યેક નાગરિક ઈચ્છી રહ્યા છે કે આતંકવાદનો ખાત્મો થવો જોઈએ, અને એટલા જ માટે વડોદરાના તમામ નાગરિકો ઈચ્છી રહ્યા છે કે મોદીજી, તમે જે પણ નિર્ણય લો એ દેશના હિતમાં લો, અમને તમારો નિર્ણય શિરો માન્ય છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રથમ સંબોધન. 20 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બેઠક યોજી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશની નજર પીએમ મોદીના સંબોધન પર રહેશે. પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, ત્યારે આ મામલે રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે, આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? શું નામ આપનું? દીપકભાઈ ભટ્ટ. દીપકભાઈ, શું કહેશો? આજે રાષ્ટ્રજોગ સંબોધન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે શું કહેશો? સંબોધનમાં શું એવું ખાસ હશે? ભારતની જનતાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો છે, પહેલા પણ હતો, અત્યારે છે ને અત્યારે વધારે દ્રઢ થયો છે. તો ભારતની જનતા એવું ચાહે છે કે નરેન્દ્રભાઈ મોદી ક્યારેય ઝૂક્યા નથી ને ઝૂકશે પણ નહીં. ભારતની સંપ્રભુતા માટે એક કટિબદ્ધ વ્યક્તિ હોવાને કારણે ભારતની જનતાને એવી આશા છે કે આજે યુદ્ધ વિરામ જેને કહી શકાય, આપણી સેના પણ કહી ચૂકી છે કે ઓપરેશન સિંદૂર ખત્મ નથી થયું, ભારતે યુદ્ધ કર્યું નથી, યુદ્ધ સામેથી થયું છે. ત્યારે ભારત ઉપર જે ઇલ્ઝામો લગાવવામાં આવ્યા છે એનું એક ક્લેરિફિકેશન દેશને આપશે. મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ ભારતની સંપ્રભુતા સાથે સમજોતો કર્યો હોય એવું મને દેખાતું નથી. એટલે ભારતના લોકોને ખુશી થાય અને આતંકવાદને કઈ રીતે નાશ કરી શકાય, ભારતની સામે પાકિસ્તાન બીજી વખત આંખ ઊંચી ન કરે, એવી કોઈ વાત જરૂર પ્રધાનમંત્રી કહેશે. મારું નામ રિશિત છે. અગર વાત કરીએ ગ્લોબલ લેવલ પર અત્યારે ઇન્ડિયાની, તો ઇન્ડિયા બહુ સક્ષમ દેશ છે કે જે ખુદના ડિસિઝન્સ ખુદ લઈ શકે છે. અગર તમે રિસેન્ટના જે બી કમ્યુનિકેશન બી જોશો, જે ફોરેન મિનિસ્ટર છે જયશંકરના, તો એમને બી કીધું છે કે અમે કોઈ મીડિયેટ કરતા નથી, ના અમે મીડિયેશન ચાહીએ. ઇન્ડિયાનો સ્ટેન્ડ બહુ ક્લિયર એન્ડ કટ છે કે જે વસ્તુ અમને લાગશે કે સારી છે અમારા દેશ માટે, એ અમે આગળ ફોરવર્ડ કરશું, અને જે વસ્તુ અમને લાગશે કે નથી, તો અમે દેશના હિતમાં બધા ડિસિઝન્સ લઈશું. દ્વિપક્ષી ચર્ચા થવી જોઈએ. ડેફિનેટલી ઇન્ડિયાના જે બી અત્યારે જે યુદ્ધ વિરામ બી થયું છે, એ બી ઇન્ડિયા ઈચ્છતું હતું, એટલા માટે યુદ્ધ વિરામ થયો છે. અને મને લાગે છે કે ક્યાંય ને ક્યાંક મેसेज भी ग्लोबल लेवल पर बहुत क्लियर गयो है कि जो जवाब दिया है पाकिस्तान को वो बहुत अच्छा है. इंडिया ने कहीं ना कहीं दिखाया है कि हम इनफ कैपेबल है किसी भी चीज़ के लिए. बाद में जो अब सीज फायर हुआ है, समझौता है, तो प्रधानमंत्री मोदी जी का वो एक बहुत अच्छा निर्णय है. क्या है, लड़ाई किसी चीज़ का सोल्यूशन नहीं है. एक बार अपन ने जवाब दे दिया, ठीक है, अब सब समझ गए, सारे देशों को वो चीज़ अंदेशा हो गया कि भारत इनफ कैपेबल है. अब कहीं ना कहीं मोदी जी जो समझौता कर रहे हैं वो इंडिया के फेवर में ही रहेगा. अब पाकिस्तान की वो अगली बार से कुछ भी करने से पहले वो 10 बार सोचेगा. ફરી એક વખત આજે જે ભય બિન હોય ના પ્રીત એ પ્રકારની વાત ક્યાંક જે લેફ્ટનન્ટ જે છે તેમના દ્વારા કરવામાં આવી એરફોર્સના, શું કહેશો આને લઈને? ડીજીએમઓની મિટિંગ બાદ આપણી સેનાના ત્રણેય પાંખના વડાઓએ ખૂબ જ સારું સંબોધન આપ્યું છે. અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કરશે સેના આગળ, તો ત્રણેય પાંખની સેનાએ અલગ અલગ પોતાના વક્તવ્યો આપ્યા છે. ભયબીન હોય ને પ્રીત, એટલે લાતો કે બુદ્ધ બાતો સે નહીં માનતે હે, આપણે પહેલાથી કહેતા આવ્યા છીએ. તો એ આપણે દેખાડી દીધું છે. ભારત ક્યારેય યુદ્ધ ચાહતું નથી, ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. અને આજે પણ ભારતના પ્રધાનમંત્રી આ નિર્ણય લઈને ભારતની જનતાને આ એક સંદેશો આપ્યો છે કે અમે આક્રમક પણ છીએ અને અમે શાંતિના દૂત પણ છીએ. થવાની છે, ત્યારે તેઓ પણ એક આશા લગાડી રહ્યા છે કે આ વક્તવ્યમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર જે માહિતી છે તે દેશવાસીઓને મળે, અને જે પરાક્રમ, જે શૌર્ય જે ભારતીય સેનાએ દેખાડ્યું છે, જે ભારતીય વાયુસેનાએ દેખાડ્યું છે, તે
જે ખૂબ જ કહી શકાય કે સારું છે. અને ખાસ તો આતંકવાદની વિરુદ્ધ વડાપ્રધાનની જે અપીલ છે, જે આહવાન છે, તેની સાથે રાષ્ટ્રવાસીઓ સદૈવ જોડાયેલા રહેશે. આ પ્રકારની લોકો હાલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડ, રાજકોટ. તો રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું સંબોધન. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું આ પહેલું સંબોધન. 20 દિવસથી પીએમ મોદી સતત બેઠકો યોજી રહ્યા છે. ભારતીય સેનાની કાર્યવાહી બાદ આ તેમનું પહેલું સંબોધન છે, ત્યારે સમગ્ર દેશ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે આતુર છે. તો ભારત પાકિસ્તાનના તણાવ અંગે વડાપ્રધાન મોદી સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, ત્યારે લોકો શું વિચારી રહ્યા છે, ખાસ કરીને સુરતવાસીઓ શું કહેવા માંગે છે, એ વિશે આપણે કેટલાક યંગસ્ટર્સ પાસે આવ્યા છે. આ યુવાનો આપણું ભવિષ્ય છે. આ યુવાનોથી વાત કરીને જાણીએ એમનું શું માનવું છે. ભાઈ ખાસ આપથી જાણવા માંગીશ. આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, એને લઈને તમારું શું વિચાર છે? દર વખતે મોદી સાહેબ જ્યારે આવતા હોય ત્યારે દેશ માટે કંઈક નવી વાત લઈને આવે. અગાઉ આપણે જોયેલું જ છે કે લોકડાઉન દરમિયાન, નોટબંધી દરમિયાન દરેક વખતે એક નવો વિચાર હોય અને નવી આશા સાથે રાષ્ટ્ર નિર્માણ માટે આવતા હોય છે. જેવી રીતે મન કી બાતમાં પણ આવતા હોય એવી રીતે આજે જ્યારે આવી રહ્યા છે મોદી સાહેબનું સૌ પ્રથમ સંબોધન તો એવું હશે કે પાકિસ્તાન દ્વારા જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ઓપરેશન સિંદૂરની એમના દ્વારા સિદ્ધિ હાંસલ કરવામાં આવી, તે અંતર્ગત પાકિસ્તાનને કેટલું નુકસાન થયું એનો એક સંદેશો આપશે. સાથે સાથે ગઈકાલે એમને જેવું કહ્યું હતું કે તમે અગર ગોલી લગાવશો તો અમે ગોલા છોડીશું, એ સંબોધન સાથે એ પાકિસ્તાનને એક ચેતવણી આપશે કે આવનારા દિવસોની અંદર તમે સીઝ ફાયરનું ઉલ્લંઘન ન કરો. સાથોસાથ ઇન્ડિયાની માસૂમ જનતા કે જે તમને ક્યારેય પણ હેરાન કરતી નથી, અમે જો પાકિસ્તાન મુર્દાબાદનો નારો નથી લગાવતા તો તમારે હિન્દુસ્તાન મુર્દાબાદનો નારા લગાવવાની કોઈ પણ જરૂર નથી. આ સાથોસાથ ગઈકાલે બ્રહ્મોસ કરીને જે આપણું મિસાઇલ છે એનું લોન્ચિંગ યુપીમાં થયું, એનું એક સેન્ટરનું લોન્ચિંગ થયું, તેના વિશે પણ એક બ્રીફ માહિતી આપવાની શક્યતા છે. સાથોસાથ અત્યારે જેવી રીતે ઇનડાયરેક્ટલી ચાઇના દ્વારા, ટર્કી દ્વારા બેક સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, તેના સંદર્ભમાં આપણે મેક્સિમમ વસ્તુ ચાઇનાની ન લઈએ, ટર્કીથી ન લઈએ, એનું વિરોધ કરી અને આપણા આત્મનિર્ભર ભારત હેઠળ નવા સ્ટાર્ટઅપ્સ ચાલુ કરવા માટે, તેમજ દેશની અંદરની જ પ્રોડક્ટ ભલે 2 રૂપિયા મોંઘી મળતી હોય પણ ત્યાંથી લેવા માટેનું પણ સૂચન આપશે. તેની સાથોસાથ આપણા આર્મીના જે જવાનો છે તેનો આત્મબળ વધે તે માટે મોક ડ્રીલ જેવા તેમજ અલગ અલગ જે નિયમો જે જાહેર કર્યા છે કે યુદ્ધ દરમિયાન તમારે સંપૂર્ણ સ્વતંત્ર રીતે લોકડાઉન, એટલે કે જ્યારે પણ સાયરન વાગે તો ઘરમાં રહી અને આ બધા નિયમોનું પાલન કરી અને દેશને સપોર્ટ કરો, આવા દરેક મુદ્દાઓનું મોદી સાહેબ આજે વિસ્તૃતથી આપણને જણાવશે એવી મને આજે આશા છે. હવે આમાં હાલના સમયમાં તો ઘણા લોકો અફવાઓને ધ્યાનમાં લઈને ઘણું કહેતા હોય છે, પણ મને એવું લાગે છે કે પીએમ મોદી છે એ આધુનિક ભારતના એક આધુનિક નેતા છે. એ પાછળ હટવામાં માનતા નથી ને મને એવું લાગે છે કે ઘણા લોકો કહે છે કે બાપ એ બાપ હોય ને બેટા એ બેટા હોય, પણ આ વાત હકીકત હવે સિદ્ધ થશે. કેમ કે પીએમ મોદી છે એની જેવા લીડર જ્યાં સુધી આપણા દેશમાં હશે ત્યાં સુધી આપણે સુરક્ષિત રહીશું. અને તમામ અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે આપણે ડાયરેક્ટ એટેક કે એવું કંઈ કરી શકીએ. હાલ પહેલી વાત તો એ કે ભારતના પીએમ મોદી સાહેબના સારા લીડરશિપ કરી રહ્યા છે, ત્યારે મારે એક જ કહેવું છે કે સાહેબની ચારે દિશાઓ તરફ નજર હોય છે કે લોકોનું આરોગ્ય, લોકોની સુરક્ષા, લોકોની કઈ રીતે એમને સાથે રહેવું અને કઈ રીતે એમની પાસે કઈ રીતે એમને સુરક્ષા આપવી. અત્યારે જોવા જઈએ તો સાહેબે આ જ્યારે પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધની વાતો થઈ રહી હતી ત્યારે સાહેબે આરોગ્યની ચિંતાઓ કરીને આરોગ્યની સુરક્ષાઓમાં ટોટલ દવાઓ, પછી લોકોને શું વસ્તુ પ્રોવાઈડ કરી શકે, નિયમો કે કઈ રીતે સાવધ રહેવું, એ સાહેબનું ઘણું મારું કહેવું છે કે સાહેબના આ નિયમોને પાલન કરીને રાજ્ય સરકાર દ્વારામાં જે ફોલોઅપશીપ આપવામાં આવી એમાં લોકોએ ઘણું ધ્યાનમાં લઈને પોતાના હિતમાં કાર્ય કર્યું છે.
આપે ત્યારે અમારી સોસાયટીવાળાએ એવું નક્કી કરેલું છે કે જે લોકો આ શહીદ થયા છે અથવા જેને ઈજા પહોંચી છે તો એને આપણે બ્લડ કેમ્પ કરવા જોઈએ અને તે લોકોને રક્તની ખાસ જરૂર પડે તો એને બધા રક્ત એકઠા કરીને આપણે આપવું જોઈએ. બીજું જે અમારી સોસાયટીમાં એક ફૂલ પેકેજની વ્યવસ્થા પણ કરેલી છે, જે લોકોને જરૂરિયાત પ્રમાણે જેને ઘર છોડવા પડ્યા છે એ લોકોને પણ આપણે ભોજન આપી શકીએ એ માટેનું પણ આયોજન કરેલું છે. એટલે લોકો પણ જે છે મદદરૂપ થવા માટે આગળ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ્યારે આજે રાષ્ટ્રને સંબોધન કરવામાં આવશે ત્યારે આ યુવાનો પહેલેથી જ એ સ્પષ્ટ જણાવી રહ્યા છે, કારણ કે પીએમ મોદી વ્યવહારિક છે કે લોકોના હિતનું વિચારતા હોય, લોકોની સુરક્ષા વિશે તેઓ વિચારતા હોય. ચારો તરફ જે છે તેમની નજર હોય છે, જેથી તેમને લોખંડી કહો કે પછી 56ની છાતીના કહો, આ તમામ લોકો સ્પષ્ટ જે છે વડાપ્રધાન મોદીજીના જે પણ સંબોધન હશે એને પહેલેથી જ આવકારી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે જનતાને સંબોધન કરવાના છે. ઓપરેશન સિંદૂર બાદ આ તેમનું પ્રથમ સંબોધન હશે, ત્યારે જનતા પહેલેથી જ તેમને આવકારી રહી છે. જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતના ભારતના એરફોર્સ દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરીને 9થી વધારે જે આતંકવાદીઓના કહી શકાય કે જે હેડક્વાર્ટર છે તેને પાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બોખલાવટની અંદર પાકિસ્તાન દ્વારા જે રીતના ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ 2 દિવસના સખત સંઘર્ષ બાદ અંતે આ બંને દેશ વચ્ચેનું જે યુદ્ધ વિરામ છે તેમની જાહેરાત થઈ હતી. અને પહેલગામ હુમલા બાદ જે રીતના સમગ્ર જે ઘટના બની તે આતંકવાદનું કાર્ય કરી રહ્યું છે અને છેલ્લો બનાવ બહુ દુઃખદ પહેલગામનો બનાવ બન્યો, અત્યંત લોકોના હૃદય સુધી ઘા વાગેલો. અને હું એવું માનું કે આપણા એરફોર્સે એના નંબરિયા કહી શીખ્યા, એનો પહેલો સ્ટ્રાઇક કહેવાય, સિંદૂર નામ આપ્યું, બહુ સારી વાત. અને હું તો એવું માનું વિપક્ષે પણ ખુદ સરાહના કરી અને સાથે સરકારની સાથે રહેશું એ પણ વિપક્ષે કીધું. પણ હું એવું માનું છું કાંઈક ને કાંઈક આપણી નસ દબાતી હોય અને અમેરિકા કે અને આપણે સમજૂતી કરવાની વાત આવે જ્યારે આપણા લશ્કરો, ભારત દેશના યુવાનો, મહિલાઓ એક જ વાત હતી કે આ વખતે તો પાકિસ્તાનનો નાશ કરી નાખવો પડે. અને બહુ વ્યાજબી વાત હતી. અમારા દિલમાં પણ એક જ વાત હતી કે આ વખતે કાયમ નાના નાના મોટા મોટા જે લોકોના પરિવારના પોતાના પુત્રો, પોતાના પતિ જે શહીદો થાય છે વારંવાર, બે ચાર બનાવો બને એની કરતાં એક જ વાર યુદ્ધ કરો અને પાકિસ્તાનનો નાશ કરવાનું. જેમ ઇન્દિરા ગાંધીજીએ કર્યું હતું એમ મોદી સાહેબ ઉપર લોકોને ખૂબ અપેક્ષા હતી. પણ કમનસીબે મને એવું લાગે છે કાંઈક કારણોસર આપણે સમજૂતીની વાત આવીને સમજૂતી કરી લેવી પડે. અને આજે મોદી સાહેબ રાત્રે ભારતના પ્રવચન લોકોને કરવાના છે, એમાં પણ હું એવું માનું છું કે એવી વાત આવશે કે કદાચ આપણો દેશ ખૂબ પાછળ હોય. અરે પાછળ જવું હોય તો જાય, પણ એકવાર તો પૂરું પાકિસ્તાનને કરવાનું હતું, એમાં અમારી પણ સહમતિ અને કરવું જ પડે. આ તો પાછું હું એવું માનું છું કે 5, 10 દિવસ, 15 દિવસ પોતાના જે અવચંડાય છે એ દેખાડવાના છે. કહું છું કે જ્યારે આ આપણે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે જે રીતે એ લોકોએ આગાઝ કર્યો હતો કે ભાઈ બધો પબ્લિક સાથે હતું, વિપક્ષ સાથે હતા, બધા સાથે હતા. પણ પછી ખબર નહીં અમેરિકાનું શું એવું પ્રેશર આવ્યું કહેવાય કે ન્યૂઝમાં ને મીડિયામાં એ વાત આવી છે કે ભાઈ અમેરિકાએ કીધું કે મધ્યસ્થી કરી આ જે યુદ્ધ વિરામ થયું એની જાહેરાત અમેરિકા કરે છે. અમેરિકા એમ કહે છે કે મેં ભારત અને પાકિસ્તાનને સમજાવીને યુદ્ધ વિરામ કર્યું, તો અમેરિકા શું કામ કરે? જો ભારત પાસે એટલી તાકાત હોય તો આપણે બીજા કોઈ ત્રીજા દેશને શું કામ વચ્ચે નાખવો જોઈએ? આપણે ભારત અત્યારે એટલો બધો સક્ષમ છે, આર્થિક રીતે, બધી રીતે સમગ્ર ભારત દેશ એક થઈને અત્યારે ગમેની સામે લડી શકે એમ છે. તો હું તો માનું છું કે સમગ્ર ભારત દેશે લડીને આ પાકિસ્તાનને સરખો આવાનો ચોક્કસ કડકાઈપણે જવાબ આપવો જોઈએ કે બીજી વાર ક્યારેય આવું પગલું ભરે નહીં. એમાં ઇઝરાયેલે જોવો તો ઇઝરાયેલે જ્યારે એની ઉપર હુમલો થયો તો ઇઝરાયેલે ખૂબ જ સારો એની પ્રતિક્રિયા આપી. સમગ્ર વિશ્વએ એની નોંધ લીધી અને વિશ્વએ એમ પણ કીધું કે ઇઝરાયેલે જે કર્યું એ સાચું કર્યું છે અને આપણે જે કરવા જતા હતા એ પણ સાચું જ હતું. તો પણ કોઈની દબાવને આપણે આવડું ઓપરેશન બંધ નહોતું કરવાનું. વધી શકે છે, શું કહેશે? આજ બુદ્ધ પૂર્ણિમા એટલે શાંતિપ્રિય સંદેશો આપનાર ભગવાન બુદ્ધનો જન્મદિવસ, અને આજે મોદી સાહેબ જ્યારે સંદેશો આપવાના છે તો એ સંદેશાના માધ્યમથી અહીંના નાગરિક તરીકે અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર યુદ્ધ વિરામ જાહેર થાય
અને ત્યારબાદ જે પાકિસ્તાન તરફથી યુદ્ધનો ભંગ કરી અને જે ખરેખર તોપમારો કરવામાં આવે, ખરેખર આપણા સૈનિકો પર પ્રહાર કરવામાં આવે અને તો પણ આપણે શાંતિપ્રિય સંદેશો લઈને બેસી રહીએ, એ વાત ખૂબ જ દુઃખદ અને ગંભીર છે. કારણ કે આ દેશની અંદર જાતિવાદ, આતંકવાદ એ ખરેખર ફૂલ ફૂલ્યો છે. એક બાજુ ધર્મના આધાર ઉપર ધર્મની જાત પૂછી અને ગોળી મારવામાં આવે છે, એક બાજુ જાતિના આધાર ઉપર જાતિના માધ્યમથી મારવામાં આવે છે. તો બંને આતંકવાદ એક સરખા છે. તો આતંકવાદને નાબૂદ કરવા માટે મોદીજીએ આજે શાંતિપ્રિય ભગવાન બુદ્ધના જન્મદિવસ નિમિત્તે કાયમી માટે શાંતિ થાય એવો સંદેશો આપવો જોઈએ. અને હું આ તબક્કે ઇઝરાયલને પણ યાદ કરવા માંગુ છું. આખા વિશ્વની અંદર ઇઝરાયલે પોતે પણ જ્યારે આતંકવાદી હુમલાઓ થતા હતા ત્યારે તટસ્થ ને મક્કમ મનોબળથી એને સચોટ અને કાયમી નિર્ણય લીધો હતો. અને એ જે છે એ ભારત દેશ પણ અપનાવે અને સાથોસાથ આવનાર દિવસોમાં આવી ઘટના ક્યારેય ન બને એની કાળજી રાખવામાં આવે. અને દેશ ખરેખર આ બાબતે સત્તાધારી સાથે કાયમ છે. કારણ કે આ લોકો જે છે એ એમની અવળસંડાઈ છે ક્યારે ભૂલતા નથી. એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ જ્યાં દર વખતે થઈ રહ્યા છે, પુલાવામાં થયું, આ મિશન સિંદૂરમાં થાય છે, એ શાંતિ પ્રિય કરવા ઈચ્છે છે. પણ લોકોની અપેક્ષા એવી હતી કે મિશન સિંદૂર પછી મિશન મંગળસૂત્ર બી થશે અને પાકિસ્તાનનો સંપૂર્ણપણે નાશ કરશે કે જેથી કરીને પાકિસ્તાન વારે ઘડિયા ભારત ઉપર હુમલો ન કરે અને ખોટી રીતના કોઈ બી પ્રજા કે કોઈ હેરાન ન થાય એની માટે થઈને શાંતિપ્રિય જે આ કર્યો છે એમને કે એ બરાબર નથી. કહેશે કે ભારતની અંદર શાંતિ જાળવો. જો ભારતની અંદર અત્યારે એમ કહેવા જાય કે અત્યારે જો આપણે યુદ્ધ કરશું તો 10 વર્ષ આપણું ભારત પાછું જ ધકેલાઈ જશે. એવી તો કોઈ સાથે એવી અપેક્ષા નથી. અત્યારે જેટલું આ સિંદૂરમાં જેટલું જે થયું છે કે બધા એમ કે પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, એવું તો કોઈ સંજોગોમાં કોઈ ટૂંકમાં 5 પૈસા ભારે એવું કોઈ નાગરિકને છે ને એવો સંતોષ થયો નથી. જે ચોક્કસ નાગરિકોને સંતોષ નથી થયો. વડાપ્રધાન જ્યારે 8 વાગે જનતાને સંબોધશે, દેશની જનતાને સંબોધશે, ખાસ કરીને પુલવામા અટેક વિશે બોલશે, એર સ્ટ્રાઇક વિશે બોલશે, તેમજ જે રીતના એર સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ સર્જાયો હતો તેને લઈને પણ વડાપ્રધાન સંબોધવાના છે. સાથે જ જે અમેરિકાની મધ્યસ્થતા સામે આવી તેને લઈને પણ ખુલાસો થઈ શકે તેમ છે. બાદ યુદ્ધ વિરામની વાત આવી છે, પરંતુ લોકો હજી પણ ઈચ્છે છે કે મોંઘવારી જે છે એનાથી પણ વધી જાય તો પણ કોઈ વાંધો નથી. વિપક્ષ પણ મોંઘવારીથી હવે ડરતું નથી. મોંઘવારી વધે તો ભલે વધે, પરંતુ પાકિસ્તાનનો નાશ માંગી રહી છે. જોવાનું એ રહ્યું કે વડાપ્રધાન હવે તમામ મુદ્દે સાંજે જ્યારે કરોડોની જનતાને સંબોધશે ત્યારે શું સંબોધી રહ્યા છે અને દેશની જનતા માટે વડાપ્રધાનનો હવે શું સંદેશો રહેશે તે 8 વાગે ખબર પડશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.